નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પ્રથમપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। પ્રથમપુર પ્રાથમિક શાળા તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદમાં બાળ સંસદ ચૂંટણી માટે તારીખ 28 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તારીખ 5/7/2024ના રોજ બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ એટલે બાળ સંસદ માટેના ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા, ફોર્મ રદ થવા અંગે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। શાળા મહામંત્રી માટે કુલ 11 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા। તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને એક ફોર્મ રદ થયેલ હતા। છેલ્લે મહામંત્રી માટે નોટા સહિત 9 ઉમેદવાર રહ્યા હતા। મહામંત્રીના ઉમેદવાર દ્વારા પોતાની જંગી બહુમતીથી વિજય બનાવવા માટે વિદ્યાર્થીઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો। શાળામાં બાળ સંસદ ચૂંટણી વોટિંગ મશીન એપ દ્વારા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ દ્વારા યોજવામાં આવી હતી। મતદાન અધિકારી તરીકે શાળાના વિદ્યાર્થી સિદ્ધાર્થ, પ્રિયાંક, પ્રિતેશ, રોનક અને મહિલા મતદાન અધિકારી તરીકે મહર્ષિ અને સોનલ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી। બાળ સંસદ ચૂંટણીમાં મતદાન સહાયતા કેન્દ્ર વડે મતદારોને મતદાર યાદીમાં તેમનો અનુક્રમ જાણવા મદદ કરી હતી। સુરક્ષા અધિકારી તરીકે રાજેન્દ્ર અને શિવરાજ દ્વારા કામગીરી કરવામાં આવી। ચૂંટણીની શરૂઆત તમામ ઉમેદવારોની હાજરીમાં મોક પોલ કરી પછી મતદાન કરવામાં આવ્યું। શાળાના ધોરણ 3 થી 8ના હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું। મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થયું હતું। મતગણતરી કરતા 9 ઉમેદવારોથી ધોરણ 8ના વિદ્યાર્થી હટીલા યુવરાજભાઈ, કલ્પેશભાઈ કુલ 243 મતમાંથી કુલ 105 મત મેળવીને વિજેતા થયા હતા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા। મહામંત્રી તરીકે વિજેતા થનાર યુવરાજભાઈને શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ હાર પહેરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા। પ્રથમપુર બાળ સંસદ ચૂંટણીનો સમગ્ર આયોજન શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તમામ શિક્ષકોએ ચૂંટણી કામગીરીમાં મદદ કરી બાળ સંસદ ચૂંટણીને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી। બાળ સંસદ ચૂંટણીમાં ભાગ લેનાર તમામને શાળાના આચાર્યશ્રી અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।